હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની માર્ચ એપ્રિલ 2026ની પરીક્ષાઓ તારીખ 30 માર્ચથી શરૂ થનાર છે. 30 માર્ચથી સ્નાતક કક્ષાની સેમિસ્ટર 6 તથા અનુસ્નાતક કક્ષાની સેમિસ્ટર 4ની પરીક્ષાઓનો પ્રથમ તબક્કો પ્રારંભ થનાર છે. 30 માર્ચથી શરૂ થતી પરીક્ષાઓ 9 એપ્રિલ સુધી ચાલનાર છે. બીજો તબક્કો 13 એપ્રિલથી શરૂ થશે અને 21 એપ્રિલ સુધી ચાલનાર છે તથા અંતિમ તબક્કો એ 23 એપ્રિલથી શરૂ થઈને 1 મે સુધી યોજાનાર છે. ત્રણેય તબક્કામાં મળીને અંદાજિત 120 જેટલી પરીક્ષાઓ યોજાનાર છે તથા લગભગ 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષાઓની અંદર યુનિવર્સિટી દ્વારા QPDS ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમ ERP દ્વારા જ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સોફ્ટ કોપીમાં પ્રશ્નપત્ર મોકલવામાં આવશે, જેનાથી શક્ય તેટલી ગેરરીતિઓનો અટકાવ થઈ શકે તથા તમામ પરીક્ષાઓ દરમિયાન સ્ક્વોડની પણ વ્યવસ્થા કરેલી છે, જેની અંદર જનરલ સ્ક્વોડ જે યુનિવર્સિટીથી થતું હોય તે તથા એના ઉપરાંત ફ્લાઇંગ સ્ક્વોડની પણ વ્યવસ્થા કરી છે. અને આ વખતે પ્રથમ વખત મહિલા સ્ક્વોડની પણ 2 ટીમો દરેક જિલ્લાઓની અંદર 6 જિલ્લાની અંદર એક ટીમ જાય તે રીતે માન્ય કુલપતિશ્રીના આદેશ અનુસાર વ્યવસ્થા કરવામાં આવેલ છે.